ગુડ હા ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ. બીજી વાર મળ્યા નહીં આપણે? પહેલી વાર તો એક સવારમાં લેક્ચર હતો, ભૂલી ગયો હું તો. ચલો કોઈ વાંધો નહીં. ચલો હવે મેં તમને એક શીટ મોકલી છે, તમે બધાએ કદાચ જોઈ હશે. એ sheet તમે થોડી જોઈ લો અને 2-3 મિનિટમાં એના આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, સો ચેક ઇટ ફર્સ્ટ. ચલો બેટા, તમને જે ના આવડે હોય એટલે આપણે સોલ્વ કરીએ. અમુકે તો કર્યા હશે, એની તો આપણે પહેલેથી. નથી કર્યું. ચલો હું તમારી સાથે શેર તો કરું, મને એ તો ખબર પડે. પહેલો કર્યો વ્યસ્ત પ્રમાણમાં હોય એટલો. ચલો 1 મિનિટ. જો આમાં બધાય બોલવાની છૂટ, રેડી? પણ બધા એક સાથે બોલવાનું નહીં. બધા એક સાથે બોલે તો મને તો કોઈનો અવાજ સંભળાય જ નહીં, તો મારે તો શું કરવું? બોલો, મારે સંન્યાસ લઈ લેવો પડે. તમે બધા બોલો તો મારે તો કઈ રીઝન સન્યાસી એટલે આજને આજ સંન્યાસ નહીં થઈ જાવ તમે, એવું ના વિચારશો. અમુક વાત એવું વિચાર, સર આજને આજ સંન્યાસ લઈ લે છે. ડોન્ટ થિંક લાઈક ધેટ. ચલો કલર કયો કલર? લાલ. લાલ. ખબર નહીં લાલ ની પાછળ કેમ બધા પડી ગયા છે આ દુનિયામાં. खून का रंग लाल. કઈક તો છે નહીં? દયા કુછ તો હે. ચલો આજે ડેટ કઈ છે? 21 21/12/2020. 21 ડિસેમ્બર. 21 આજે સૌથી લાંબી રાત હશે. 1:39 and 30 onwards. ક્યાં સુધી we don't know. રેડી? ચલો કોઈ વાંધો નહીં. ચલો સોલ્વ કરીએ ને. ચલો પહેલામાં શું આવશે? સાચું. ખોટું. ખોટું. એટલે બધા અલગ અલગ જવાબ આપો તો મારે સાચું ખોટું, મારે આમાં પાછું પેલું કરવાનું. ચલો કોણ સાચું કોણ ખોટું એવું બધું ખોટું આવે છે. ખોટું આવે છે. કારણ આપવાનું, કેમ સાચું અથવા કેમ ખોટું એમ. વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં ના હોય. પ્રમાણમાં હોય. હા, તમે કઈ રીતે કહી શકો એ કો બોલો. ચાલો યંગ મોડ્યુલસના સૂત્ર પરથી. પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, અને વિકૃતિ એટલે ડેલ્ટા L/L એવી રીતે થાય. તો લંબાઈમાં વધારો ડેલ્ટા L, એ તો છેદમાં રહ્યો તો એ હા. વ્યસ્ત પ્રમાણમાં થવાનું. કારણ કે સૂત્ર ખબર છે બધાને. y બરાબર શું થાય? FL FL upon A delta L. અપોન a ડેલ્ટા એલ. ડેલ્ટા l. તો આના ઉપરથી y is inversely proportional to 1/delta l. રેડી? ડેલ્ટા l એ વિકૃતિ છે, y એ યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ નું મૂલ્ય તારની લંબાઈના વધારાના સમપ્રમાણમાં હોય છે. વધારો એટલે કે એમાં વિકૃતિ જે ઉદ્ભવે છે ડેલ્ટા l, કારણ કે l છે તો મૂળભૂત લંબાઈ છે, આ 1 છે. આ l ની મૂળભૂત લંબાઈ, એનો મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં છે. રેડી? સમપ્રમાણમાં નહીં આવે. કઈ રીતે આવશે? વ્યસ્ત પ્રમાણમાં. તો શું થશે? આ ખોટું. તો સાચું શું થશે? વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, ના ખબર પડે તો પૂછી લેવાનું. ચલો બીજામાં શું આવશે? ખોટું. ખોટું. બધા અનુરૂપ ખોટા જ આવશે. પ્રતિબળ આવે. શું આવશે બીજામાં? અનુરૂપ પ્રતિબળ આવે. ખોટું આવે. બ્રેકિંગ પ્રતિબળને સ્થિતિસ્થાપક કહે છે. ના ભાઈ, સ્થિતિસ્થાપક ના કહેવાય. આવું ખોટું ના કરતું. બરાબર છે? એટલે આ ખોટું થયું. આ ખોટું. બ્રેકિંગ પ્રતિબળને સ્થિતિસ્થાપક ના કહેવાય, ખાલી પ્રતિબળ કહેવાય. શું કહેવાય? અથવા તો અનુરૂપ પ્રતિબળ કહેવાય. રેડી? આ ખોટું છે. સર બ્રેકિંગ પ્રતિબળ એટલે સ્થિતિસ્થાપક ના આવે. પ્રતિબળ એટલે શું? શું? બ્રેકિંગ પ્રતિબળ એટલે શું? આપણે તાર જેવા પદાર્થમાં ખબર છે અમુક બળ લગાડતા, આપણે ગ્રાફમાં જોયું હતું. અમુક પ્રકારનું બળ કે જ્યાંથી પછી તાર તૂટવાની શરૂઆત કરે. બ્રેકિંગ પ્રતિબળ સિગ્મા, જેને આપણે સિગ્મા તરીકે ઓળખતા હતા. સપ્રમાણતાની હદ અથવા તો સપ્રમાણતા પ્રતિબળ એવું આપણે લાવતા હતા. એ શબ્દ માટે બ્રેકિંગ પ્રતિબળ છે. ફ્રેક્ચર પોઈન્ટ તૂટી જાય એ ને સર. યસ. ચલો ત્રીજું. હવે ત્રીજામાં શું આવશે?
ખોટું 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 અનંત નહીં શૂન્ય આવે. ચલો ત્રીજામાં ખોટું, બરાબર ને? એક મિનિટ, આ બધું સર આમાં શૂન્ય કેવી રીતે આવે? એક મિનિટ હો, આ બધું મને એક એનો આકાર સ્થિતિસ્થાપક 1 મિનિટ, આ બધા આડાવાળા લાઈનો બહુ થઈ ગઈ. હા, ચલો શું કહેતા તમે? પ્રવાહીનો આકાર સ્થિતિસ્થાપકતા અંક. જો પ્રવાહી હોય ને બેટા, પ્રવાહીને આકાર કોઈ પણ પ્રકારનો ના થાય. ધારો કે તાર કે એવું કોઈ ને તો તમે આમ વળ ચડાવી શકો, પણ આમાં તો કેમ ના વળ ચડાવાય પ્રવાહીમાં? રેડી? પ્રવાહીમાં તો કદમાં ફેરફાર થાય, આકારમાં ફેરફાર ના થાય. ખ્યાલ આવી ગયો? એટલા માટે આ પણ કેવું છે? ખોટું. ચલો એના પછી નેક્સ્ટ, આ જોડકા જેવું છે, બરાબર? ચલો, તાપમાન વધતા પદાર્થનો યંગ મોડ્યુલસ શૂન્ય, અનંત, વધે કે ઘટે? ચલો બોલો, આમાં શું આવશે? તાપમાન વધતા પદાર્થનો યંગ મોડ્યુલસ શૂન્ય 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 ઘટે ઘટે વધે ઘટે ઘટે ઘટે. ચલો, અમુક ઘટે કે છે, અમુક શૂન્ય કે છે. તો જો યંગ મોડ્યુલસ નું સૂત્ર તમને ખબર જ છે. યંગ મોડ્યુલસ નું સૂત્ર આપણે લખ્યું હતું ને, y is equal to FL FL upon A delta L. A delta L. L. હવે જો બળ, લંબાઈ, એ ક્ષેત્રફળ, લગભગ યંગ મોડ્યુલસ છે ને, એની તાપમાન વધારો ને તો એની લંબાઈમાં ફેરફાર થાય, વધે ઘટે. તમે લોખંડનો સળિયો કે એવું કશું લો, રેડી? પ્રારંભિક લંબાઈ ને બળ ને ચાલો આપણે કઈ ફેરફાર નહીં કરતા, ત્રિજ્યા કોઈ વસ્તુ આપણે એને તાપમાન આપીએ તો 100 છે, 100 ને તમે તાપમાન આપો તો એની લંબાઈમાં વધારો થાય. રેડી? અને ઠંડુ રાખો તો તાપમાનમાં ઘટાડો થાય. તમે 100 નું ઉદાહરણ આપ્યું, એનો મતલબ કે એવું તમે કહી શકો કે ડેલ્ટા એલ ચલે છે, ડેલ્ટા ટી, ટી તાપમાન છે. રેડી? તો y ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 બાય ડેલ્ટા ટી એના જેવું થાય. ડેલ્ટા ની જગ્યાએ ધારો કે ડેલ્ટા ટી મૂકું તો, રેડી? અને એક આવું સૂત્ર પણ છે. રેડી? એક આવું સૂત્ર એક્સ્ટ્રા હું તમને કહી દઉં કે એક્સ્ટ્રા સૂત્ર છે, તમને કહી દઉં કે ડેલ્ટા એલ બાય ડેલ્ટા એલ ઇઝ પ્રોપોર્શનલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. એક આવું સૂત્ર છે. આલ્ફા એનું શું કહેવાય? પ્રસરણાંક છે, રેખીય પ્રસરણાંક. રેડી? એટલે એક પ્રકારનો અચળાંક છે. એલ તેની મૂળભૂત લંબાઈ છે અને ડેલ્ટા ટી તાપમાનમાં વધારો છે. તો આ સૂત્ર અનુસાર પણ તમે કહી શકો કે ડેલ્ટા ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી. આ કિંમત તમે અહીંયા મૂકી દો તો એના ઉપરથી તમે y ઇઝ પ્રોપોર્શનલ ટુ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી થાય. એનો મતલબ કે તાપમાન વધતા તાપમાન વધે છે, એટલે આ તાપમાન વધે શું થાય? તાપમાનમાં વધે છે તો યંગ મોડ્યુલસમાં શું થાય? છેદ વધે તો અંશમાં શું થાય? ઘટાડો ઘટાડો. તો યંગ મોડ્યુલસમાં શું થશે? ઘટાડો. ઘટાડો પહેલા સાથે આવશે ત્રીજું. ચલો ઓકે, ઠીક છે. ચલો, હવા માટેનું યંગ મોડ્યુલસ કેટલો? બોલો, હવા માટે યંગ મોડ્યુલસ કેટલો? અનંત હવા છે, હવા, એમાં કોઈ પણ પ્રકારનું બળ કે એવું કઈ આપણે લગાડી શકીએ? હવા તો ખસી જાય, શૂન્ય 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 એટલે આમાં આવશે શૂન્ય. રેડી? હવા માટે. ચલો, ખબર પડી ગઈ? હા પાક્કું ને? હા પાક્કું બસ, ના ખબર પડે તો બોલવાનું તમારે. આ બધું કેમ એક સાથે ખસે છે? ચલો, આપણે 4 સુધી કરે એવું ને? એક મિનિટ, મોટી સ્ક્રીન થાય ને તો કામ થઈ જાય. ચલો, ચલો 5માં શું આવશે? બોલો.
હુકનો નિયમ હુકનો નિયમ હુકનો નિયમ પ્રતિબળ અને વિકૃતિ. પ્રતિબળ ચલે છે વિકૃતિ એ પોઈસનનો ગુણોત્તર છે કે હુકનો નિયમ? તો કે ખબર જ હુકનો છે, નિયમ. હુકનો નિયમ છે. ચલો ઓકે. ઓકે દબનીયતાનું પારિમાણિક સૂત્ર, ચાલો એ હવે તમારે તારવવું પડશે. દબનીયતાનું સૂત્ર ખબર છે ને? કે થાય બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહેવામાં આવે છે. બલ્ક મોડ્યુલસનું સૂત્ર પાછું યાદ હોવું જોઈએ. બલ્ક મોડ્યુલસ બી એનું કિંમત લઈ લો, ઇઝ ઇક્વલ ટુ શું થશે? પી ના છેદમાં ડેલ્ટા વી બાય વી, એવું સૂત્ર છે બલ્ક મોડ્યુલસનું, યાદ હોય તો. ખબર છે ને કે નહીં ખબર? હા તો વી ઉપરની બાજુ જતું રહે તો શું થઈ જાય? પીવી ના છેદમાં ડેલ્ટા ડેલ્ટા વી. વી રેડી? તો એના પરથી કે, તો કે બરાબર શું થઈ જાય? ડેલ્ટા વી ના છેદમાં પી વી. ચાલો આના પરથી તમે તારવી શકો કદમાં થતો ફેરફાર. ડેલ્ટા વી આ કદ એ તો જતા રહેશે. દબાણનું જે આવે એનું વ્યસ્ત થઈ જાય. અને જો તમને ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ. ચાલો તારવો શું આવે જો ફટાફટ. સર આ પી શું હતું? દબાણ. દબાણ ફટાફટ તારવાના બધા. પછી એવું નહીં કે ચાલો સર હમણાં આન્સર આપવાના જ છે ને તો આપણે કઈ મહેનત કરવી ખોટી. આવ્યો કોઈને જવાબ? દબાણનું નહીં ખબર? બળ ભાગે ક્ષેત્રફળ. તર્ક કરીએ છીએ. ચાલો તમે તારવણી કરજો. અત્યારે હું તો મને ખબર છે એટલે હું કહી દઉં છું. m-1 L1 T-2 એમાં આવશે. રેડી? આ બંને તો જતું રહે. દબાણનું તો બળ ભાગે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ ઉપરની સાઈડ જતું રહે તો કરવું તો થઈ જાય ફટાફટ. રેડી? k ઇઝ ઇક્વલ ટુ દબાણ એટલે શું થાય? બળ ભાગે ક્ષેત્રફળ. બળ ભાગે ક્ષેત્રફળ. રેડી? એક ક્ષેત્રફળ a. f ઇઝ ઇક્વલ ટુ શું થાય? ma બળ ને પ્રયોગ. ક્ષેત્રફળ એટલે L2, દળ એટલે m1, પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે L1 T-2. આ બધું ઉપરની સાઈડ જતું રહે એટલે m-1 L2 ને L1 એટલે L નું શું થઈ જશે? L1 ને L2 એટલે L ની 1 L પ્લસ 1 થઈ જશે કારણ કે બે માંથી એક જાય એટલે +1 અને T2 કયો આવે જવાબ? બીજો આવડશે ને? હા હા બસ ચલો પછી આદર્શ પ્રવાહી માટે આકાર સ્થિતિસ્થાપકતાંક શૂન્ય. આદર્શ પદાર્થ છે કેવો થઈ જશે? શૂન્ય. જો નાકવર પડે ને પૂછી લેવાનો. આદર્શ પ્રવાહી છે એના આકાર. આદર્શ પ્રવાહીમાં કોઈ પણ પ્રકાર આદર્શ પ્રવાહીની જગ્યાએ બીજું પ્રવાહ હોય તો કદાચ થોડો ઘણો ચેન્જ થાય. રેડી? તો એના માટે આવશે શૂન્ય. જો નંબર 7 જો સળિયાની મૂળ લંબાઈ કરતા અડધી લંબાઈ કરવામાં આવે છતાં તૂટી ન જાય તે માટે તેની સાથે લટકાવેલ મહત્તમ વજન ખાલી જગ્યા થાય. મહત્તમ વજન. ચલો મેક્સિમમ વજન કેટલું થાય એ શોધવાનું છે. તેટલું જ રહે. કેમ? તેટલું જ રહે કેમ બોલો? ચલો તમે એવું કહો છો તેટલું જ રહે છે. કેમ? સળિયો લાંબો હોય તો એટલું જ બળ લાગે અને ટૂંકો હોય તો એ તૂટી જ ના જાય એટલે એટલું જ બળ લાગે ને એટલે વજન સરખું જ રહે. હજી બીજા કોઈ સમજાવો મને. લંબાઈ અડધી થાય પણ ક્ષેત્રફળમાં તો ફેરફાર ના થાય ને? હા. કારણ કે જો સવાલમાં એવું કીધું તૂટી ન જાય આવું તો તૂટી ના જાય તો એના માટે આપણે શું વાપરીએ છીએ? બ્રેકિંગ પ્રતિબળ. ખબર છે ને?
હા બ્રેકિંગ પ્રતિબળ આપણે વાપરીએ તૂટી ના જાય એના માટે. હવે બ્રેકિંગ પ્રતિબળ બરાબર આપણે શું લખતા હતા? બળ ભાગ્યા બ્રેકિંગ બળ ક્ષેત્રફળ. છેદનું Ready? ક્ષેત્રફળ. હવે એની લંબાઈ ફેરફાર કરીએ પણ ક્ષેત્રફળ તો અચળ જ છે. એ તો અચળ જ છે. અચળ છે ને ક્ષેત્રફળ હા એ અચળ. હવે ક્ષેત્રફળ અડધું અચળ લે તો એનો મતલબ કે એ લટકાવેલો મહત્તમ વજન એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના જાય. જો ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો એમાં ફેરફાર થાય. ખ્યાલ આવી ગયો? એટલે મહત્વનો શબ્દ તૂટી ન જાય તો એના માટે સૂત્ર કયું વપરાય? તો કે બ્રેકિંગ પ્રતિબળ. તો બ્રેકિંગ પ્રતિબળ એટલે શું? તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે લંબાઈ અડધી કરવામાં આવે છે. L ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. L ડેશ એટલે નવી લંબાઈ તમે અડધી કરો છો L/2 પણ ક્ષેત્રફળ A ડેશ ઇઝ ઇક્વલ ટુ એ જ રહે છે. ક્ષેત્રફળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય. તમે કોઈ પણ સળિયો તોડી દો રેડી તો અને ક્ષેત્રફળમાં ફેરફાર ના થાય, લંબાઈમાં ફેરફાર થાય એટલે એટલું જ રહેશે. ચલો ખબર પડી ગઈ? યસ ઓર નો? યસ. બસ ચલો હવે કયો આવ્યો નંબર? 8. 8 ને? હા હા. બસ ચલો 8માં શું કરશો? બોલો. નંબર 8 તારનું તાપમાન બમણું કરવામાં આવે તો યંગ મોડ્યુલસ કેટલો થાય? y કેટલો થાય એ શોધવાનું છે. ઘટશે. શરૂઆતમાં ઘટશે. T1 તાપમાન ધારો કે T છે અને પછી અંતિમ તાપમાન ધારો કે ડબલ 2T છે. ડબલ કરવામાં આવે તો y કેટલો થશે એવું શોધવાનું કહ્યું છે. ઘટે. તો શું કરાય? હમણાં મેં તમને કહ્યું હતું એક MCQ માં. હા y યાદ ત્યારે રાખજો. 1/L2. y માં શું થાય? હવે જો બમણું થાય, 4 ગણું થાય, અચળ થાય કે એવું શું થયું છે? એવું કયું છે? બોલો શું કરશો? y નું સૂત્ર ખબર છે તમને કે નહીં ખબર? હા ખબર છે. y ઇક્વલ ટુ શું થાય? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ પ્રતિબળ ભાગ્યા ભાગ્યા વિકૃતિ. વિકૃતિ અથવા તો FL અપોન A એ ડેલ્ટા એલ. ડેલ્ટા L. એવું થાય ને? હવે ડેલ્ટા L ની જગ્યાએ આપણે શું મૂકવું પડે? તાપમાન બમણું કરવા આવે. તાપમાન બમણું કરવામાં આવે ને તો બીજા બધામાં શું ફેરફાર થાય ને એ આપણને કશું કહ્યું નથી. ધારો કે તારની લંબાઈમાં વધારો ઘટાડો થાય, કેટલો થાય એ આપણને નહીં ખબર. રેડી? પણ આપણને તો પેલું ખબર છે શું કે ભાઈ ડેલ્ટા L ચલે છે ડેલ્ટા T. ખબર છે ને આ ક્યાંથી આવ્યું? ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ડેલ્ટા T. એક આ સૂત્ર યાદ રાખજો. આલ્ફા એ પરફોર્મન્સ ગુણાંકીય નથી. રેડી? એ સ્થિતિસ્થાપકતા આલ્ફા એ એક અચળાંક છે. તારની લંબાઈ અનુસાર એમાં થતો ફેરફાર. L એની મૂળભૂત લંબાઈ છે. ચલો ખબર પડી ગઈ? તો એના પરથી ડેલ્ટા T તેનો મતલબ કે y is inversely proportional to 1/Δt. રેડી? તાપમાન વધે, બમણું કરો, 4 ગણું કરો, 5 ગણું કરો. હવે બીજું બધું નથી આપ્યું આપણને. ક્ષેત્રફળમાં આટલો ફેરફાર થાય છે કે વજનમાં એવું કશું આપણને આપ્યું નથી. માત્ર આપણને એક જ વસ્તુ આપ્યું છે. તો એનો મતલબ કે બમણાનો કોઈ મિનિંગ નથી, 4 ગણાનો કોઈ મિનિંગ નથી, અચળનો મિનિંગ નથી. એક જ ઓપ્શન વધ્યો આપણી પાસે, ઘટાડો. ખ્યાલ આવી ગયો? તમને ટ્વિસ્ટ કરીને એવી રીતે પૂછ્યો એટલે તમે એવું થાય કે આ બમણું કર્યું કે 4 ગણું થાય, 5 ગણું થાય, શું થાય? રેડી? બીજા બધા ફેક્ટર નથી આપ્યા એટલે આપણે ચોક્કસ ના કહી શકીએ. બીજા બધા ફેક્ટર આપ્યા હોય તો આપણે કહી શકીએ. એટલે આપણે યંગ મોડ્યુલસમાં શું કહેવાનું? ઘટાડો થશે. ખ્યાલ આવ્યો? આ વધે તો આ શું થાય? ઘટે. ટે. ડન? ડન. ઓકે ચલો નંબર 9 ડી આવે. 9 માં નહીં. સ્પ્રિંગના છેડે દળ લટકાવીને તેને ખેંચતા ઉદ્ભવતા વિકૃતિનો પ્રકાર કયો? ચલો સ્પ્રિંગ હોય, આકાર.
ચલો સપોઝ આ સ્પ્રિંગ છે, એક આધાર પરથી એક સ્પ્રિંગ છે, રેડી, અને સ્પ્રિંગ ના નીચે દળ લટકાવવામાં, ચલો નીચે આપણે દળ લટકાવ્યું, સ્પ્રિંગ સીધી છે, મારે ભલે ત્રાસી થઈ ગઈ, તમે પાછું એવું સમજશો, સ્પ્રિંગ આવી રીતે છે. ચલો આ આધાર પરથી તો હવે દળ લટકાવવામાં આવે તો નીચેની સાઈડ વજન બળ લાગે mg જેટલું. તો આપણને એવું કહ્યું છે કે વિકૃતિનો પ્રકાર, આ સ્પ્રિંગમાં કઈ પ્રકારની વિકૃતિ ઉદ્ભવશે? ચલો એવો સવાલ કયો છે. આકાર. પ્રતાન અને આકાર. પ્રતાન અને આકાર. સ્પ્રિંગ છે એટલે સ્પ્રિંગ ને અનુરૂપ તમારે જવાબ આપવાનો. સ્પ્રિંગ છે તો સ્પ્રિંગ ને અનુરૂપ જો એક તો લંબાઈમાં વધારો થાય કે ના થાય? હા. થાય. વજન લટકાવ્યું એટલે હવે પછીની પરિસ્થિતિ કેવી થાય સ્પ્રિંગની? આવી રીતે વધારો થશે થોડો ઘણો, ઠીક છે. એટલે વધારો થાય તો વધારો થયો, પણ સ્પ્રિંગ છે એટલે વળે ચડેલા હોય એટલે એના વળે બદલે, એટલે વળ બદલે તો એ કઈ પ્રકારની વિકૃતિ હોય? આકાર. આકાર. એટલે બે પ્રકારની આવે છે. ભેગું આમાં કે કઈ જવાબ બે? પ્રતાન અને આકાર. યસ, પ્રતાન અને આકાર. એટલે બે પ્રકારની થશે. ચલો ક્લિયર? ક્લિયર. ઓકે, ચલો નેક્સ્ટ. ડી આવશે. એ બી સી ડી. ચલો કયું આવશે? ડી. ડી. કેમ? સ્ટીલના સળિયામાં દળ લગાવે તો જો આકારમાં સવાલ શું દેખીતો. છે, ધારો કે બે સમાન આકારના નળાકાર સળિયા માંથી એક રબર અને બીજો સ્ટીલનો છે. ધારો કે બે સળિયા છે, રેડી, અને બંને છેડા સળિયાને છેડે જડતાપૂર્વક છતના એક છેડા સાથે બાંધેલા છે. હવે જો બે સળિયા અલગ અલગ લઈ લઈએ, ધારો કે એક સળિયો આપણે લઈ લઈએ, ચલો એક સળિયો, અને એની નીચે શું લટકાવેલું છે? વજન છે ને? નળાકાર સળિયા એટલે આ નળાકાર સળિયા જ કહેવાય. આ નળાકાર. એક રબર નો બીજો સ્ટીલ નો. ચલો આ રબર કહી દઈએ ને બીજો સ્ટીલ નો. આ નળાકાર આકાર ખબર પડે ને? આવી રીતે આકાર સપાટી. ચલો એની નીચે પણ વજન લટકાવેલું છે. તો બંને સળિયાને છેડા જડતાપૂર્વક એક છેડા સાથે બાંધેલા બંને સળિયાના મુક્ત છેડે તારના આડછેદના કેન્દ્ર પાસે એમ દળ લગાડ્યું છે. ચલો દળ એમ બંનેમાં એમ દળ લટકાવેલું છે, રેડી. તારના આડછેદના કેન્દ્ર પાસે એટલે તાર હોય એનો આડછેદ, આ એનો આડછેદ થયો, અને એનું કેન્દ્ર એટલે અહીંયા વચ્ચે લટકાવેલો છે. ખબર પડી? તાર આવી રીતે જો આખો નળાકાર. ખબર પડી ને? મેં આનો આડછેદ લીધો છે, કાપીને સેક્શન મૂકો તો આવું થાય ને. અહીંયા વજન લટકાવેલું છે એકદમ મિડલમાં, રેડી. આ નળાકાર સળિયો છે આખો, અને એને છત સાથે આવી રીતે બાંધેલો છે. ઓકે, આ મ્યુટ થઈ ગયું ઓટો, સોરી. ચલો તો સેન્ટરમાં જો એક તો નળાકાર સળિયો આખો, અને એની પણ મિડલમાં એકદમ સેન્ટર પર એવું આપણને કહ્યું છે. સળિયાના મુક્ત છેડે તારના આડછેદના કેન્દ્ર પછી આ આડછેદનું કેન્દ્ર થયું, એમ દળ લટકાવ્યું છે. હવે આ દળ એમ અહીંયા લટકાવેલું છે, બંનેમાં એવું છે. તો ઓપ્શન એવું આપે કે બંને સળિયાની લંબાઈ વધશે પણ દેખીતો આકાર ફેરફાર નહીં થાય. એક ઓપ્શન એવો છે. પછી સ્ટીલના સળિયાની લંબાઈ વધશે ને આકારમાં ફેરફાર થશે, પણ રબરના સળિયાની માત્ર લંબાઈ વધશે. ત્રીજો છે સ્ટીલના સળિયાની લંબાઈ વધશે અને આકારમાં દેખીતો ફેરફાર નહીં થાય, જ્યારે રબરના સળિયામાં લંબાઈ વધશે અને તેના નીચેના છેડાનો આકાર અંડાકાર થશે. અંડાકાર એટલે આવો આકાર થયો, અંડાકાર રબરનો સળિયો, બરાબર.
અને હજી એક ઓપ્શન છે, સ્ટીલના સળિયાની લંબાઈ વધશે અને આકારમાં દેખીતો ફેરફાર નહીં થાય. જ્યારે રબરના સળિયાની લંબાઈ વધશે ને તેનો નીચેનો છેડો કેન્દ્ર પાસે પાતળો અણી જેવો થશે. ચલો શું થશે? કોઈ કહેશે, સમજાવશે? જે જવાબ આપે એને વિથ રીઝન આન્સર આપવાનો. ચલો કયો આન્સર સાચો છે? ડી. ડી. કેમ? ચલો એક ઓપ્શન એવું કહે છે કે ચલો આ ડી, પણ કેમ? સ્ટીલના સળિયામાં વજન લટકાતો બહુ ફેરફાર તો ના થાય એમ. થાય ખરો પણ આકારમાં દેખાય ફેરફાર નહીં. ના થાય. આકારમાં ફેરફાર ના થાય. લંબાઈ તો વધે હા. પણ આકારમાં ફેરફાર ના થાય. એટલે અને નળાકાર જ્યારે જેવો જ રહે. ચલો. રબરનો સળિયો હોય તો લંબાઈ તો વધશે જ તેની. લંબાઈ તો વધશે જ અને તે. વજન લટકાય રબર તો અણી જેવું થાય જ છે. ઓકે, યસ. અણી જેવું થશે, અંડાકાર નહીં થાય. એટલે જો તમે હા. હું એનો ક્રોસ સેક્શન કહું ને, ધારો કે રબરનો સળિયો છે, રેડી, આવી રીતે એનો ક્રોસ સેક્શન છે. અહીંયા હું વજન લટકાવું ને, વજન લટકાવ એટલે રબર છે, એટલે રબર નીચેની સાઈડ, આ વજન મેં નીચેની સાઈડ લટકાવ્યું. જો આ સેન્ટરમાં મેં લટકાવ્યું, તો હવે શું થશે કે આ રબર નીચેની સાઈડ તો લંબાણ થશે, એટલે આ છેડો આમ વચ્ચે લટકાવ્યું છે એટલે આમ થશે. એટલે અણી જેવો આકાર થશે, અંડાકાર નહીં થાય. ખ્યાલ આવી ગયો? અને જે ધાતુનો સળિયો હતો, ધાતુનો સળિયો, એમાં વચ્ચે વજન લટકાવું તો એની લંબાઈમાં વધારો, એટલે અહીં તો અહીંથી આવો ને આવો જ રહેશે, એમાં બહુ ફેરફાર નહીં થાય. એ થોડો અંડાકાર જેવો કદાચ થવો હોય તો થાય થોડો, પણ એ આંશિક, એટલે અવગણી શકે. પણ આપણને એવો ઓપ્શન તો આપ્યો જ નથી કે ધાતુનો સળિયો અંડાકાર થાય એવો. રેડી? રબરના છેડા નો આપે, રબરનો છેડો તો આવો જ થાય. ચલો એટલું ક્લિયર? એટલે ઓપ્શન આપણો આવશે ડી. ચલો ક્લિયર? આવડશે? વાહ. ઓકે, ચલો. બધા જાગો છો ને કે રોજ અત્યારે સુવાનો ટાઈમ હોય છે એટલે સર તમે તમારું કામ કરો, અમે સુઈ જઈએ શાંતિથી, એવું નથી ને? જાગીએ છે સર. ચલો 10 સુધી જોઈએ, આ 11મો. બરાબર? ચલો કઈ ચકલા ને બકરા ને એવું બધું બોલે છે? ચલો નંબર 11. વાય યંગ મોડ્યુલસ વાળા એક સ્થિતિસ્થાપક પદાર્થને S પ્રતિબળ અસળ નીચે ખેંચવામાં આવે તો પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થશે. હવે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? કોઈને યાદ છે? હા, શું છે? 1/2 ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ યુ, સ્મોલ યુ થશે. 1/2 ગુણ્યા પ્રતિબળ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. ગુણ્યા વિકૃતિ. આવું થાય. એકમ કદ દીઠ છે ને એટલા માટે. હો, જો એકમ કદ દીઠ આપણને સવાલમાં જ આપેલું છે. હવે જો પ્રતિબળને S કીધો છે, અહીંયા આપણને પ્રતિબળ શું કહ્યું છે? S કહ્યો છે. રેડી? અને વિકૃતિ માટે કોઈ પણ પ્રકારનું આપણને કઈ આપ્યું નથી. જવાબમાં જો આન્સર આવા MCQ ક્યારે હોય ને તો જોવાનું કે આપણને કેવો જવાબ માંગ્યો છે. જો આખા કોઈ પણ આન્સરમાં વિકૃતિના સ્વરૂપમાં જવાબ નથી. જો આમાં વાય પ્રતિબળ છે, વાય યંગ મોડ્યુલસ છે ને પ્રતિબળ, યંગ મોડ્યુલસ પ્રતિબળ, યંગ મોડ્યુલસ પ્રતિબળ, બધામાં યંગ મોડ્યુલસ ને પ્રતિબળ જોઈએ છે. બરાબર છે? તો આપણું જે સૂત્ર છે ને, આ સૂત્રમાં કંઈક આપણે એવું કરવું પડે કે જેમાં યંગ મોડ્યુલસ આવી જાય અને પ્રતિબળ પણ આવી જાય. વિકૃતિ બરાબર પ્રતિબળ તો અપોન આપણને યંગ ખબર છે. મોડ્યુલસ. વિકૃતિ બરાબર શું થાય? પ્રતિબળ અપોન યંગ મોડ્યુલસ. પ્રતિબળ અપોન યંગ મોડ્યુલસ એટલે વાય. એટલે આવું થાય. પ્રતિબળ એટલે આપણને S કયો છે અપોન વાય. આવું થાય. વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ, તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. રેડી? આ વિકૃતિ મળી આપણને. ચલો વિકૃતિ. સો 1/2 પ્રતિબળને અહીંયા શું કહ્યું છે? S ગુણ્યા વિકૃતિ. વિકૃતિ એટલે S બાય વાય. સો 1/2 S² y ઇઝ ઇક્વલ ટુ યુ. આવું થાય.
આવું છે કઈ ઓપ્શન 1/2 a square by y a square into y બી ઓપ્શન જો 1/2 a square y છે ને એટલે i નહીં આવે i નહીં સર આવે y નીચે નહીં આવે હા સર a square by y સ્ક્વેર અપોન 2y નહીં હા થાય હા સોરી રેડી a square by y એટલે by y છે એટલે આવી રીતે લખાય 1/2 સોરી a square upon 2y 2y કારણ કે y છેદમાં છે સોરી મિસ્ટેક ચલો ખબર પડી હા આ શું થયું चलो फिर से लिखना पड़ेगा y चला गया y u इज इक्वल टू कई ऑप्शन છે a C. square by 2 yes c चलो ऑलरेडी अंडरलाइन છે c આવશે चलो ओके हाँ. आवड़ेगा कि नहीं आवड़ेगा આવડેગા तो ठीक है મારો વિડિયો કેમ બંધ થઈ ગયો ક્યારનો બંધ છે થોડી મિનિટ પહેલાનો ઓકે મને આ બધી આમાં છે ને બધી બહુ કી દબાવવાની થઈ એટલે આવું થઈ જાય છે ચલો अब नेक्स्ट करेंगे 10 नंबर 12 चलो सवाल શું છે 12 નંબરમાં વાંચ્યો તમે સવાલ વાંચો તો કોણ વાંચશે સવાલ કે હું જ વાંચું કોઈ બોલતો નહીં કશું જો સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળના યંગ મોડ્યુલસ કરતા બમણો છે રેડી સો વાય યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ એન્ડ યંગ મોડ્યુલસ ઓફ પિત્તળ એટલે એને આપણે બ્રોન્ઝ કહીએ રેડી તો આ બંને વચ્ચે કઈક સંબંધ છે હવે જો સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળના યંગ મોડ્યુલસ કરતા બમણો છે એટલે સ્ટીલનો મોટો થયો કોનો મોડ્યુલસ મોટો થયો યંગ મોડ્યુલસ કોનો મોટો થયો બેટા સ્ટીલનો ને હા અને કેટલો છે બમણો છે ને હા બમણો છે જો પિત્તળ કરતા બમણો છે હવે મારે બંનેને સરખા કરવા હોય તો શું કરવું પડે પેલાને 2y. શું કરવું પડે બોલો મોટું સ્ટીલ નો છે અને મારે અને કેટલો મોટો છે ડબલ છે હવે મારે બંને સરખા કરવા શું કરવું પડે મૂકવા પડે YB ને 2 વડે ગુણાકાર કરી દો તો બંને સરખા થઈ જાય ચલો ખબર પડી ગઈ હા ઓકે હવે સમાન લંબાઈ અને સમાન આડછેદ ક્ષેત્રફળ વાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવવામાં આવે છે લંબાઈ સરખી છે રેડી આડછેદ પણ સમાન છે હવે જો બંને તારના છેડે વજન લટકાવવાથી તેમના નીચેના છેડાઓ એક જ સમતલમાં રહે હવે એક જ સમતલમાં રહે એનો મતલબ કે બંનેમાં વિકૃતિ એકસરખી થાય તો જ આવું થાય કારણ કે જો શરૂઆતની કન્ડિશનમાં બંને સળિયાઓ એક જ છત ઉપરથી છે આ પહેલો સળિયો રેડી અને લટકાવેલો છે અને એક બીજો સળિયો છે ચલો એ પણ લટકાવેલો હવે જો પહેલામાં આડછેદ ને એવું એક સરખું કહ્યું છે બંનેમાં જો સવાલમાં જ આપણને કહ્યું છે આડછેદ એક સરખો છે રેડી આડછેદ એક સમાન છે અને લંબાઈ પણ એક સમાન એટલે બે એક સરખા જેવા છે હવે વજન લટકાવવાનું છે બંને નીચે શું લટકાવવાનું છે વજન રેડી સપોઝ કે એક સરખું વજન કયું છે ને આપણને હા બંને વજન એક સરખા હોય વજનનો ગુણોત્તર શોધવાનો હા વજનનો ગુણોત્તર હવે આપણને સોરી ખબર નથી વજન કેટલું લટકાવે છે બંનેમાં ધારો કે અલગ અલગ કઈક વજન છે આપણને નહીં ખબર રેડી વી ડોન્ટ નો બંને વજન અલગ અલગ છે
પણ એવું કહ્યું છે કે લટકાવવાથી નીચેના છેડાઓ એક સરખા રહે, એટલે કે નીચેના છેડા, આ જે નીચેના છેડા છે ને એક સરખા રહે છે બંનેમાં. એટલે કે હવે પછીની પરિસ્થિતિ જ્યારે થશે ત્યારે એ પરિસ્થિતિમાં શું થશે કે બંને તાર છે એમાં જે કંઈ પણ વધારો થયો એ વધારો કેવો થશે? એક સરખો. તો જ આવું શક્ય થાય ને. હા બંને છેડાઓ આપણને એવું કહ્યું કે નીચેના છેડાઓ એક સરખા રહે છે. ચલો નીચેના છેડા એક સરખા રહે એના માટે એક જ લેવલ ઉપર રહે, બરાબર. એનો મતલબ કે ડેલ્ટા એલ બંને માટે એક સરખું રહે, સમાન રહે બંને પરિસ્થિતિમાં. એનો મતલબ કે ડેલ્ટા એલ ફોર સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ફોર બ્રોન્ઝ ઇઝ ઇક્વલ. બંનેમાં સમાન થાય તો જ બંને નીચે છેડા એક સરખા રહે, તો જ આ કન્ડિશન આ ફૂલફિલ થાય. ચલો ખબર પડી ગઈ. હા તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર શોધો. રાઈટ, બંનેમાં વજન લટકાવો છે. ધારો કે સ્ટીલમાં વઘારો કે સ્ટીલમાં ના છેડે વજન એટલે એને આપણે કહ્યું WS અને બીજું કયું આવે છે? પિત્તળ. પિત્તળના છેડે વજન WB છે, બ્રોન્ઝ. ચલો બંનેનો ગુણોત્તર શોધવાનો છે. એટલે WS બાય WB એ બરાબર શોધવાનું છે. બાય એસ ચલો કઈ રીતે શોધી શકાય? સૂત્ર પરથી. એવું કયું સૂત્ર વાપરવાનું? y બરાબર FL upon a ડેલ્ટા એલ વાળું. યસ, જો આપણી પાસે એવું સૂત્ર છે y બરાબર F બાય a, રેડી, FL બાય a ડેલ્ટા એલ, આવું છે ને. હવે બળ ભાગે ક્ષેત્રફળ એને વજન બળ કહેવાય, એટલે WL બાય ડેલ્ટા એલ આવું થાય. કઈ રીતે આવ્યું ખબર પડી ને? બળ ભાગે ક્ષેત્રફળ, સોરી એ તો રહી ગયું લખવાનું. એ વજન બળ, રેડી, એ બાકી રહી ગયો, એ ઇઝ ધેર. ચલો ખબર પડી ગઈ, હા કે ના? હા F ઇઝ ઇક્વલ ટુ mg, mg ને આપણે વજન બળ કહીએ, તો એના ઉપરથી આ y છે, રેડી. તો વજન બળ જોઈએ છે, જો તારની લંબાઈ સરખી છે અથવા તો આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે, તો આના પરથી મારે સંબંધ કોના કોના વચ્ચેનો જોઈએ? તો કે ભાઈ મને આપેલું છે કે યંગ મોડ્યુલસ આપ્યું છે અને શોધવાનું છે વજન બળનો ગુણોત્તર. તો વજન બળ અને યંગ મોડ્યુલસ આવે એવું કંઈક સૂત્ર તારવું પડે, W અને Y આવે એવું કંઈક સૂત્ર તારવું પડે. ડેલ્ટા એલ L અને A એ તો સમાન છે, તો એના પરથી હું આવું કહી શકું, y is proportional to W by delta L. આવું થાય ને? હા પાકું? તો આના ઉપરથી ડેલ્ટા L is proportional to W by Y, આવું થાય? હા થાય ને? હવે એકની છેદમાં લઈ ગયો, સામેની સાઈડ લઈ ગયો. હવે આના ઉપરથી હું બે સૂત્ર બનાવી દઉં. જો ડેલ્ટા એલ એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? WS અપોન YS, અને આ બાજુ ડેલ્ટા એલ બ્રોન્ઝ WB બાય YB. આવું બે સૂત્ર બન્યા ને? હા કે ના? હવે જો આ શરત જો બંને શરત કેવી છે? એક સરખી છે ને? હા એટલે y કેન્સલ. બંને સરખા છે, તો આ બંનેને આપણે સરખાવી શકીએ. તો બંનેને સરખાવે તો શું થાય? WS બાય YS ઇઝ ઇક્વલ ટુ WB બાય YB. આવું ક્યાંથી આવ્યું ખબર પડી ને? આ શરત ઉપરથી. જો બંનેમાં સરખું છે તો બંનેને સરખાઈ દો, ડાબી બાજુ સરખાવો, જમણી બાજુ સરખી થાય. હવે આપણે બંનેને વજનનો ગુણોત્તર શોધવાનો છે ને, તો WS બાય WB ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? YS બાય YB. YS upon YB. રેડી? આપણે કિંમત મૂકી, આને આ બાજુ લાવે, પેલાને ઉપરની બાજુ લઈ ગયા. ખબર પડી ને? એટલા માટે આવું થયું. ચલો ક્લિયર? હવે YS બાય YB આને હું જો આ સૂત્ર ઉપરથી જો, રેડી, આના ઉપરથી શું કરું? YS બાય
YB આ છેદમાં લઈ જાવ તો આ બાજુ કેટલા વધે? 2 વધે ને? 2 તો અહીંયા હું કિંમત મૂકી દઉં તો 2 WS by WB આવું થાય. યસ સર 2 જેમ 2 આવે છે કે જવાબ? 2 ને પેલું કરી દઈએ તો 2:1. રેડી? છેદમાં 1 છે એટલે 2:1 આવું થાય. રેડી? 2/1 2:1 આવો કયો ઓપ્શન છે? સી. C ચલો આવડશે હા કે ખાલી ખાલી? ના 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 આવડશે આવે છે. તો સર આવી રીતે એમસીક્યુ સોલ્વ કરે. ટાઈમ થાય એટલે કેજો, મને નહીં ખબર અહીંયા ઘડિયાળ બડિયાળ બધું. હજુ વાર છે સર હા તો હજુ 10 મિનિટ વાર છે. બસ 12 મિનિટ ચલો હવે કયો કરશું? 13મો શું છે સવાલ જુઓ તો. ગ્લિસરીન નો કદ પ્રસરણાંક ગ્લિસરીનનું કદ બસ 15 કેટલો આપ્યો છે? પ્રસરણાંક એટલે 5 × 10⁻⁴ પ્રસરણાંક એટલે સર હા પ્રસરણાંક એટલે હમણાં મેં આલ્ફા તમને નહોતો કહ્યો? હા આલ્ફા હા બધું એ 9 આવે છે. એ રેખીય પ્રસરણાંક હતો. જો હું તમને ખાલી કહી રાખું, અહીં ધ્યાન રાખજો. થોડુંક એક્સ્ટ્રા તમારા માટે, બરાબર? કારણ કે લેક્ચર જે એક્સ્ટ્રા માટેનો છે એટલે આમાં તો બધું બહુ એક્સ્ટ્રા આવશે. પછી એવું નહીં કહેવાનું સર તમે આવું કશું કહ્યું નહોતું. ટેક્સ્ટ બુકમાં તો જેટલું હોય એટલું, પણ આ સેક્શનમાં તો જેટલું એક્સ્ટ્રા હોય એટલું સારું તમારા માટે. જો આપણને એવું કહે છે પ્રસરણાંક, કદ પ્રસરણાંક. રેડી? તો 3 પ્રકારના પ્રસરણાંક આવે. પ્રસરણાંક રેડી? 3 પ્રકારના આવે. તો કયા કયા હોય? રેખીય, ક્ષેત્રીય અને ત્રીજું છે કદ. રેડી? રેખીય માટેનો સિમ્બોલ છે આલ્ફા, ક્ષેત્રીય માટેનો છે બીટા અને કદ માટેનો છે ગામા. આલ્ફા બીટા ગામા. ચલો ખબર પડી? હા કે ના? હવે જો આને અનુરૂપ આપણી પાસે સૂત્રો પણ છે, એટલે એવું નહીં સમજવાનું કે કઈથી લેવાનું ઉડતું આવ્યું ને કઈથી આવ્યું સર આવું બધું તો હવે ખબર જ નહીં અમને. પણ હું કહું છું ને તમને, જો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી. ખબર પડી? આ સૂત્ર મેં કરાવ્યું હતું ને, જેમાં આલ્ફા આવ્યો જો રેખીય માટે, ડેલ્ટા એલ એમાં વધારો છે, એલ એની મૂળભૂત લંબાઈ ને ડેલ્ટા ટી નું તાપમાન છે. એવી રીતે આના માટે પણ કરીએ તો ડેલ્ટા એ ક્ષેત્રીય. રેડી? તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બીટા એ ડેલ્ટા ટી. અને કદ માટે લઈએ તો ડેલ્ટા વી ગામા વી ડેલ્ટા ટી આવું થાય. ચલો ખબર પડી? આ સૂત્ર છે. ખબર પડી કે ના પડી? આ લંબાઈમાં થતો ફેરફાર છે, આ ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે અને આ ડેલ્ટા વી કદમાં થતો ફેરફાર છે. એટલે 3 ના પ્રસરણાંક છે. ધારો કે કોઈ પણ લોખંડનો એક ટુકડો છે, ચલો ધારો કે એક લોખંડનો સળિયો છે આપણી પાસે. રેડી? એને તમે ગરમ કરો છો, ગીવ અ હીટ. હવે ક્યાંથી લંબાઈ? ધારો કે તમે અહીંથી હીટ આપો તો લંબાઈમાં વધારો થાય. તો લંબાઈમાં વધારો થાય તો એનો અનુરૂપ કંઈક કોન્સ્ટન્ટ આવે. રેડી? આલ્ફા દરેક ધાતુ માટે અલગ અલગ હોય, જેને આપણે પ્રસરણાંક કહીએ. રેડી? રેખીય પ્રસરણાંક કેટલા શેના ઉપર ડિપેન્ડ કરે છે? અથવા તમે આના બીજા સ્વરૂપમાં કહો કે ડેલ્ટા એલ બાય એલ, તો આને વિકૃતિ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો આલ્ફા ડેલ્ટા ટી એવું સૂત્ર થાય. એવી રીતે 3 માં એવા થાય. અને આલ્ફા બીટા ગામા વચ્ચે પણ સંબંધ છે. આલ્ફા બીટા ગામા વચ્ચે પણ સંબંધ છે. રેડી? 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા થાય. પછી બીજો સંબંધ શું થાય? 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા થાય. આના ઉપરથી જો તમે તારવું હોય ને તો તારવી શકો, પણ તમે યાદ રાખજો 3 આલ્ફા ઇક્વલ ટુ ગામા અને 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા. તો કોના કોના વચ્ચે સંબંધ થઈ ગયો? તો બીટા અને ગામા વચ્ચેનો શું થાય? એ તારવું હોય તો
બીટા એન્ડ ગામા વચ્ચેનો સંબંધ શું? સોરી, બીટા અને આલ્ફા નહીં, ગામા. ચલો એના વચ્ચેનો સંબંધ શું? એ તારો હોય તમે શું કરો? તો એ કિંમત આ તમારે અહીંયા મૂકી દેવાની. જો તો એ કિંમત અહીંયા મૂકો તો શું થાય? 3 ટાઈમ્સ અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? બીટા બાય 2, કારણ કે 2 આ બાદ લઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ ગામા. તો આવું થાય 3/2 બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા. 3 એ 3 ના સંબંધ આપણને, આ તમને એક્સ્ટ્રા બધું કહું છું, આ બધું તમે યાદ રાખજો. આ દાખલામાં આને થોડું એટલું બધું કઈ ફેર ઉપયોગી નથી, પણ તમને આવડવું જોઈએ એટલા માટે. ચલો ખબર પડી? બોલે ચાલે બપોર સર અત્યારે ચા બા પીવરાવો તો ખબર પડે. આ તો હા, તમે સર. કઈ નું કઈ લઈ જાઓ છો. ટાઈમ રાખ્યો હોય તો, હે? સાંજનો ટાઈમ રાખ્યો હોય તો. હા ના સર, આ પછી ટાઈમ બરોબર સાંજે છે. ફ્રી જઈએ છીએ અમે. ચલો હા વાંધો નહીં. સર, સાંજે ના ફ્રી હોઈએ. સારું, પછી આપણે ઓપિનિયન લઈશું. બરાબર, અત્યારે આપણે આપણું કામ કરીએ, આપણે પછી વોટિંગ કરશું. બરાબર, ચલો કદ પ્રસણાંક આપણને આપેલો છે ગ્લિસરીન માટે. તો 40 ડિગ્રી તાપમાન વધતા ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધો. ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધવાનો છે, એટલે ઘનતા એને રો કહેવાય. રેડી? અને એને આંશિક ફેરફાર એટલે ડેલ્ટા રો બાય રો એ શોધવાનું છે. બોલો શું કરશો? અને ગામા આપણને આપેલું છે, કદ પ્રશ્નાંક એટલે આપણને ગામા આપેલું છે. ગામા આપેલું છે 5 ગુણ્યા 10 ની -4 કેલ્વિન ઇનવર્સ એ આપેલું છે, ડેલ્ટા રો બાય રો. તો શું કરાય બોલો? કોઈ મને આમ થોડો ઘણો અંદાજ આપશે તો આપણે કરીએ સોલ્વ. આમાં ત્રીજું સૂત્ર આવશે, ડેલ્ટા વી. હમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગામા ઇન્ટુ ડેલ્ટા ટી વાળું. પણ આપણે ઘનતા શોધવાની છે. શું શોધવાનું છે? તો કદમાં થતો ફેરફાર આપણને મળે તો એના પરથી ઘનતા ના મળી જાય? કેવી રીતે? એ બે વચ્ચે તો સીધો સંબંધ છે જ ને. હા તો બનાવો સૂત્ર, હું કઈ ના પાડું છું. સૂત્ર બનાવવું પડશે ને. મારો બનાવી. કયા નંબર નો છે? હું ભૂલી ગયો. 13 હમ 13 નંબર. ચલો 13 નંબર દેખાય છે ને? હા. ઓકે. સૂત્ર બનાવો. ચાલો, ડેલ્ટા રો બાય રો શોધવાનું છે, આંશિક ફેરફાર. અને ગામા આપણને આપેલો છે અને કદ આપેલું છે. તો કદના રિલેટેડ પણ કઈક સૂત્ર તમારી પાસે છે, બલ્ક મોડ્યુલસ ને એવું, જો તમને યાદ હોય તો થોડું ઘણું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. હા બોલો 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 બોલો, કોને યાદ આવ્યું? ડેલ્ટા રો અપોન રો, ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ m અપોન ડેલ્ટા વી અપોન m અપોન ડેલ્ટા વી. એમ ગયા એટલે આપણે જોડે સંબંધ તો સીધો એવો જ છે કે વી અપોન ડેલ્ટા વી શોધવાનો છે આપણે. વી ને આપણે રો શોધવાનું, ઘનતા શોધવાનું. પણ રો નું તો અહીં કઈ આલેલું જ નહીં, એટલે વી માં જ શોધવું પડશે ને. હા પણ આપણે વી તો જોતો જ નથી. તો આપણે વી ક્યાં જોઈએ છે? મળવાનો સર, ધારીને કરીએ તો ઘનતા. ઘનતા ધારવાની કઈ રીતે? સર આ ડેલ્ટા ટી લખી દે. જો 1 મિનિટ સાંભળો, દરેકે વિચારવાનું છે. એવું નહીં કે એક વિદ્યાર્થી વિચારે
એક વિચારે બીજો ના વિચારે એવું નહીં, દરેકે વિચારીને જવાબ આપવાનો. સર હમ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શું ના બરાબર બરાબર. V into delta D. 40 ડિગ્રી જેટલું તાપમાન વધે છે એટલે ફેરફાર થાય છે 40 ડિગ્રી જેટલું. હમ વન અપોન 40. આપણે ડેલ્ટા રો બાય રો શોધવાનું છે કોઈ પણ રીતે. એટલે ડેલ્ટા V બરાબર V આ જે આ ગામા લખ્યો છે ને સર? કયો? હા હા આ ગામા છે, આ ગામા છે. જલ્દી કહો ને, ટાઈમ પૂરો થાય પછી તો મારે પેન્ડિંગમાં રાખવો પડશે. પછી એક જ સ્ટેપ મૂકો ને ત્યાં જવાબ આવડી જાય એવો છે, બહુ કઈ મોટો નથી. समझो समझो क्या करना होगा. જો મેં એટલે જ આ બધું તમને આલ્ફા બીટા ને ગામા કરાવ્યું, તમને આલ્ફા નો બીટા નો ગામા નો બધો સંબંધ ખબર છે, તાપમાન સાથેનો સંબંધ છે, બધું ખબર છે. નહીં ખબર? સર ડેલ્ટા રો મળી જાય છે પણ છેલ્લા રો નું શું કરવાનું? આખો ગુણોત્તર જ શોધવાનો છે. સર બોલો. સર કદ પ્રસરણ ગુણ્યા વધતું તાપમાન કરી દઈએ તો ગુણાકાર. હા પણ એ તો પાટિયું બેસાડ્યું કહેવાય, પણ કઈક રીઝન તો હોય ને કે ભાઈ આ તાપમાન ને આની સાથે ચાલો બંને ગુણાકાર કરી દીધો, 4 × 40 × 20 એટલે 200 × 10 - 4 તો 200 વાળો જવાબ અહીં આવે 0.020. પણ એવું કેમ? 0.02 આવી ગયો. શું? 0.02 તો આવી ગયો પણ એની અંદર એ તો બંને ડેલ્ટા રો ગુણાકાર તો આવી કરો તોય આવી જાય. ચલો ભાઈ કરી દીધો, હા. પણ કેમ નો કરવાનું, શું કામ કરવાનું બોલો? તો તમે ખાલી જવાબ કીધું ને પણ તને કેમ નહીં ખબર આ જ જવાબ છે એમ? એટલે સર આવશે જ તે એમ. એવું હા. થોડું છે, એટલે આ આવે એવું કઈ થોડું છે. પેલા 2 3 ને પેલા બંને શું ભૂલ કરી છે? હિન્ટ આપી રાખું ખાલી. હા જો તમને કદાચ એવો પ્રશ્ન 1 મિનિટ. હલો, મારો અવાજ સંભળાય છે? હલો.